ગાડો મારા ઘેર મારી એકલમાં રોજ છે અજવાડો તાર બંગલા 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 તાર બંગલા ભાગ બગીચા રે પૈસા કેરો ગાડો તમે તારો તાવો તમે તાવો તમે તારો તાવો તમે આજ મારી મેલડી નો તાવો તમે તાવા દેજો યા ધોળવા દેજો ખમવા દેજો યા ધોળવા દેજો આજ મારી માતાને ધોળવા દેજો જેવું બોલે રે માં જેવું બોલે જેવું બોલે રે માં જેવું બોલે માતાયો હા માં એ જબરું બોલે રે આજ જબરું બોલે જબરું બોલે રે આજ જબરું બોલે બોટાદની દેવીઓ જબરું બોલે તારા ઘર જગમાં તારા વગર મારું કોઈ નથી મજીને ઘોડે બેહીન રોઈને તારા કાઢ્યાઓ જોજે હો માં એ મારી ઘોડિયાલ કોઈ તારો તું ડગો ના રમતી માં તારા કરજુગમાં તારા વગર અમારું કોઈ નહીં માં ઉપર આમના નેતા ધરતી તારો કરજુગનો જૂઠોનો જમાનો કહેવાય માં તું ના મળ્યું હોત તો અમારો આ અવતાર એને જતો રહ્યો હોત માં પણ હારું થઈ અમારા ગઈડિયોનું તારા જેવી માતા પૂજી મોડી જાગી પણ મોડી ના જાગી યાર મોડું હાલ્યું પણ મોરું ના હાલ્યું રાઠોડ તમે હવાર માગ્યું હોજે પૂરું કરી હાલ્યું હજુ જો હું રચાવું છું કેટલા છોકરા પહેરાવું છું કેટલા છોકરા ઘેર દીકરા આવું તો હું એકલ જોડું યાર હું ઘોડિયાલ જોડું પણ બાવનજી બજારમાં કોઈ તારો રોગ ભજેતા થવા દો તો તમારા ગઈડિયો એ પૂજી ના કહેવાય બાપા ડાકલું વગાડ તારું ડાકલિયા આજ મારી માતા રમવા આવે અરે ડાકલું વગાડ મારા જાગરિયા તમારો ડાકલાન પાવરિયા ડાકલું વગાડ અરે રે મારી અકલ દેવ ખોડિયા મને પારગા ગામના સીમાડે લઈ જઈ કોઈ દાડો છતરતી નહીં મને છેતરીશ તો જગમાં તને કોઈ માનશે નહીં મારી બુનના પોચ ફૂલના પ્રસંગે એની થોપલીના પ્રસંગે આયેલા દરેક મહેમાનોને મારી ગાય કુવાસી દીકરી દીકરાઓ ભુવા પડિયાર ભક્તો દરેકની ગેલ્યા ભાઈ એ ભાઈ ભાતની વાવમાં રહેનારી ચાચરવાડી ખોડિયાર માતાલિયા ભાઈ પટેલનું હાચવેલું રતન એ મારી બુનની ગાદીએ દરેકને રહીના દોણા જેટલી રતી આશી આલું છું લે ભાઈ
આ સનાતન ધર્મમાં દીવડાના તમે આ ધર્મના પ્રસંગના સાક્ષી થયા હશો લ્યા ભાઈ. તો મારો એકલનો ભગવાન એવું કહે છે, મારા ખોડિયારનો મહાદેવ એવું કહે છે કે જેવા જેવા હસતા હસતા આવ્યા છે એવું 365 દાડા હું માતા હસતા રાખી, કોઈને દુઃખ નહીં આવવા દઉં માતા કહું છું ભાઈ. એકલના હજાઈ તારથી બોલતી આવીશું, બૂમ પાડતી આવીશું કે એકલ દેવને બેહાડી રાખું, તમારા માટે ટોપોને પાણી ભર્યું નહીં તો મારું નામ માતા નહીં લ્યા ભાઈ. તે ભાઈ રાજુભાઈ, વિક્રમભાઈ ખૂબ જેલ્યા માર ભાઈ. તમારા ગાયાનું ઘર પણ બોટાદની બજારમાં ભાઈ, તમારા ઉપર સુરત ચોદો ધરતી રહેતો સુધી ના રાખું મારા ઢોલી પાવરિયા વગાડવા વાળા મારા લાખું સાઉન્ડ ની જેલ્યા ભાઈ. ભાઈ રાજુ કાળા કરજુગમાં એવું કહું છું લ્યા ભાઈ, નિશાની નહીં પણ 10 માણસના આંખે દેખાય એવી દેવ ચકલી થઈને આજે બેહું છું ભાઈ. અને કઈ બેહું છું કે 24 કલાક ચોકી ભરો ના ભરું તો ચાલ્યા ભાઈ. ત્યાં બોટાદની બજારમાં બરોબર હવા ગૌથી આવીને કોક મહેનત મજૂરી કરીએ છીએ ત્યારે દેવના ડાયરામાં આવું મને માલવા મળતું હશે ભાઈ. આવો દીકરી ખૂબ કમાલ્યા ભાઈ, ખૂબ મજા લ્યો બેટા, ખૂબ જે આ વાપરાનું ધર્મ મારો ભગવાન તને 4 ગણું પાછું આલશે ભાઈ. ખૂબ જે બેટા, કંકુ પડ્યું છે ભાઈ. આ જીવ તલવલ થાય જો હુદી તન ના ભાડું, જગત પાડવામાં ધીરી તું આ ભલે અડાડું. આ જીવ તલવલ થાય જો હુદી તન ના ભાડું, જગત પાડવામાં ધીરી તું ટોચમાં બેહાડું. હો યુગો યુગ ના ચોપડા તારી હથેળી મરાકે, યુગો યુગ ના ચોપડા તારી હથેળી મરાકે. મારી નાભીન તારો નેડો વડી વડી ખોડલ હો મોટા કે. જોવે જગત જોવે તું જોડે અંદર ના વહું, તારે આવવું પડશે વર્તે માટ તારી જોવું. તારું ગજાવાળું કોમ ભરું હે ભેર ના પડવા દે, ગજાવાળું કોમ એકલ દેવ ભેર ના પડવા દે. આ રાઠોડ ને નેડો વળી વળી એકલ દેવ હો મોટા કે. મારી નાભી ના તારો નેડો વળી વળી ખોડલ હો મોટા કે. બીજા મોડવે કોક બોલી મારા ભગવાને ટોપું લખ્યું દેવ જેવું દેખાડેલા દીકરાને તમને દર્શન કરાવી દીધા લે ભાઈ. અને બરોબર આ ત્રીજી વાર મને વાલપણ કરીને બોલાવીએ છે, પોતાપણું કરીને બોલાવીએ છે રાજુભાઈ. અને એકલના મારામાં કોઈ તમે વિખવાદ નહીં રાખ્યો હોય ને એકલમાં હું મને ભારતા હશો ને મને એકલમાં ભારતા હશો લે ભાઈ. બરોબર કાવીઠાથી ભૂપતસિંહ બાપુએ ભાઈ હાથો હાથ એકલ દેવ તમને આપ્યું હોય ને કાવીઠાથી મને ખોડિયાર માતાને ભાઈ બરોબર ભૂપતસિંહ બાપુએ તેડાઈને બોટાદ બતાવ્યું હોય લે ભાઈ. તો ફરી હું માતા એવું બોલું છું કે અભી તો વિક્રમભાઈ अभी तो टेलर शुरू हुआ है बाबा मां तो हजू बाकी છે લ્યા ભાઈ. મારો રોમ એવું કહે છે ભાઈ આ તો હજુ શરૂઆત કરી છે લ્યા ભાઈ. અને હું એકલી નહીં કહેતું, તમે જીવડાના સાક્ષી છો ભાઈ. ત્રણ આ ત્રીજો મોડવો છે તમારા કોઈના નહીં પણ તમને જે ઘર પરિવારમાં જે સૌથી હગું વાલું લાગતું હોય એના હૃદય ઉપર હાથ મૂકીને હમ ખાઈને કહો કે આ દીવડા હોમું તમે શરત કરી હોય ને એને તમારું ટોપું ના ભર્યું ભાઈ. મારા કહેવાથી નહીં હો, હું તો ધર્મ છું તો ગમે તે લઈ જઉં લે, ગમે તે બોલી જઉં લે ભાઈ. ના તમે રાઠોડ હૃદય ઉપર હાથ મૂકો ને એવું કહો કે અમે આ દરવાજે આ પગથિયું ચડ્યા ને અમારું ટોપું ના ભરાયું ભાઈ. કોઈનું વર્ષમાં ના ભરાય, 2 વર્ષમાં ના ભરાય, એટલે પણ ભાઈ 3 વર્ષમાં તો ભરાય કે ના ભરાય. હા વિક્રમજી, હા તો જેનો જેવો ભાવ છે, જેનો જેવો લાડ છે એવું મારી એકલ દેવે 100% પીરસ્યું છે. હજુ કહું છું એ તો મઢમત બેહી રહ્યા છે. ટોપા તો મારા ખોડિયાર માતાના વીરને ભરવાના છે ભાઈ. આ હુરસંગ બાપાને ભરવાના છે ને હવે બીજો એક ભાલો વધી ગયો છે ભાઈ. નજીકનું કામ હશે હુરસંગ બાપા લડશે ને બરોબર બલૂનની ટિકિટ કઢાવવાની હશે તો પેલાને મોકલવાના છે, નક્કી છે, ફાઇનલ છે ભાઈ. દિલુભા બરોબર આગલા મોડવી આવી ધૂણી
એની મોર એવું બોલી કે આજ તો તમે એકને લઈને બેઠા છો, ત્રણને બરોબર આમ ગાદીએ ભેગા ના કરું તો મારું નામ માતા નહીં. એટલે ત્રણ ઓટોમેટિક ભેગા થઈ ગયા ભાઈ. એ વર્ષે હું મોડવે ધૂણી એટલે એવું કીધું કે સાચું હોનું તો હંગારીને રાખ્યું છે ભાઈ. ભાવનગરની બજાર બાજુથી તમારો હુરો ઊભો કરીને ના લાવ મારું માતાનું વેણ છે ભાઈ. આજ આવી ગયો ભાઈ. આવ્યો કે ના આવ્યો ભાઈ? હા. અને બરોબર આજના દાડે એવું બોલીને જઉં છું લ્યા ભાઈ કે ખાઓ પીવો ને જલસા કરો, તમારા ભાઠામાં હવે કોઈ તીર ખૂટતો નહીં. તમારો ભાવ કરવાનો છે, લાડ કરવાના છે, અમારે દીવા હમુસાર જ ધરવાની છે, બાકી છોડી મેળવાના. 52 બજારે 1000 દુશ્મન આવે તો બરોબર અહીંથી આગળનો પેલો ત્રીજો થોભલો છે ને, ત્રીજા થોભલે લટકાઈ ના મારું મારું માતાનું વેણ છે. હા એ મને ઘોડલ ના મળી હોતો આપણું સુદાન, એકલ ના મળી હોતો તમારું સુદાન, માતા ના મળી હોતો આપણું સુદાન. અંતરની વાત રાઠોડ કના જઈને કહો, એકલ મળીને દુનિયા મળી, એ દાડાથી રાઠોડ વેડા રે વળી. એકલ મળીને દુનિયા મળી, એ દાડાથી બોટાદ વેડા રે વળી. અરે ખબર નહીં અમે કઈ દુનિયામાં હોત, દુનિયામાં હોત ઓ તેડાની વાત ભાઈ કન જઈને હોત. એ અંતરની વાત રાઠોડ કને. 2 મિનિટ ભાઈ. અમાર દેવના વાચા આવે એટલે રતીની હોય છે લ્યા ભાઈ. કોઈ એમ કે ભાઈ અમે 24 કલાક બોલ કરીએ તો એ આશે નકવામ ઈચ્છે ભાઈ, પણ વેરાએ પેટમાંથી મારો માધેવ બતાવે અમારે બોલવું પડે છે ભાઈ. ભાઈ છેલ્લો આંકડો વધાવો હોય એવું મેં માતાએ કીધું, વધાવો છે. ઓના ઓતેડામાં 2 વાતો પડી છે. મારો રોમ એવું કહે છે, એકલનો ભગવાન એવું કહે છે. ઓના હાથર મારે 2 જગ્યાએ ટોપા કરવાનો છે, એક ગોમ બહાર કરવાનું છે, એક ગોમમાં કરવાનું છે. ના પૂરું કરું મારું માતાનું વેણ છે. હવે પૂછો કેવા 2 ટોપા કરવાના? નહીં તારે કહી દઉં તાર ઘર કોને લેવું છે? હા ભાઈ, મેં એવું કીધું કે એક ટોપું મારે ગોમમાં કરવાનું છે ને એક ટોપું મારે ગોમ બહાર કરવાનું છે ભાઈ. એવું માતા બોલું છું. બોલ્યા પછી બીજું તો હું બોલવાનું નહીં ભાઈ. હા, હવે એવું પૂછો ગોમમાં કયું ટોપું ભરવાનું છે? નોકરી ધંધો વેપાર છો છે? કઈ જગ્યાએ છે? તો મેં કીધું એક ટોપું ગોમમાં ભરવાનું છે. એવું પૂછો મંદી આવી છે તો ટોપું નહીં ભરવાનું માર? હા, પછી એક ટોપું ગોમ બહાર ભરવાનું કીધું એટલે ગોમ બહાર થી હીરા લાવીશ તો કરશે ને પાછા. ખોટું તો બોલતી નહીં ને ભાઈ. હા, બરોબર. મારો ભગવાન એવું કહેતો હશે પ્રમાણ આલીનું માતા વાત કરતી હશે ભાઈ, તો 2 ટોપો લખી રાખો. અને આસો મહિનાના નોરતો આવે તારાથી થાય એટલી મહેનત મજૂરી, તારા ટાર્ગેટ લખી રાખવાનું 5 લાખ 10 લાખ 15 લાખ એવું બેતે લખવાનું. અને આસો મહિનાના નોરતા આવતા તારું ટાર્ગેટ તોડી ના નાખવાનું, ઉપર લાખ વધારે ના આલું મારું નામ માતા નહીં લ્યા ભાઈ. હા, પેલા દીકરાને એક વધાવો આલ્યો મેં ભાઈ. 1 હતા 3 હતા, એક જ હતો ને. એના માટે મારે સ્પેશિયલ અહીંથી બરોબર 60-70 કિલોમીટર દૂર ટોપું ભરવા જવાનું છે. હું મરદ મુસાડી ખોડિયાર માતા બોલું છું. હા કે ના? હા કે ના બેટા? હા. અને બરોબર 25 લાખથી તો ઓછું મને ગમતું નહીં લ્યા ભાઈ તારા માટે. બરોબર 35 લાખનું ટોપું ના ભરું તારી વાત પડી હોય તો મરદ મુસાડી માતા બોલું છું. ભાવનગરની ધણિયાણી બોલું છું ભાઈ. એ મારા ભાતની ધણિયાણી બોલું છું, વાવની ધણિયાણી બોલું છું. તારા હાથે ટોપું ભરીને હવા 2 મહિનામાં લૂંટી ના લાવ તો મારું માતાનું વેણ છે ભાઈ. મળી પછી પેલા દીકરાને ગુલાબી શર્ટવાળાને ઉપર એક વધાવો આલ્યો ભાઈ. સાચો ખોટો એક જ હતો કે 3 હતા? બરોબર મારો રોમ કહી રહ્યો છે ભાઈ. વધાવા દીધા પછી મારે કહેવું જ પડે ને છે એનો આલ્યો ભાઈ. નહીતર ધૂણીને વધાવા તો 1000 નાખીને જતી રહું લે ભાઈ. હા, એ છોકરાને એવું પૂછે તારા પેટના ઓતેડામાં 2 વાત પડી છે, એમાં દીકરી દીકરા માટે કઈ વાત પડી છે? સાચું ખોટું લે, હું માતા છું, પુત્રી નહીં ધૂણતી. હા કે ના બોલવાનું ભાઈ તમારે? હા, તો બરોબર એના હાથે ટોપું ના ભરું અને
વૈશાખ મહિનો આવશે આગળ ભાઈ. વૈશાખ મહિનામાં ઘર જેવું ઘરું ના કરેલું મારું માતાનું વેણ છે ભાઈ. હા પછી ત્યાંથી ઊભી થઈ ચયા ગામના વતની છે ભાઈ. અલ્યા બોટાદના નહીં એટલે તો પૂછ્યું કે ચયા ગામના વતની છે ભાઈ. સરાની મેલડી જોડે બરોબર ટોપું ભરાઈને તારા સરાની મેલડીને ચુંદડી ચડાવવાની બાધા છે પૂરી કરાવવા ના આવતો જગતમાં માતા ને ગોડા. એ મારી મોમાની માતા એ હોભળ્યું કોનો કોણ મારી ઘોડિયા રે હોભળ્યું કોનો કોણ સદાય રાખ્યું આપણું ધ્યાન ભાઈ અલ્યા હોભળ્યું કોનો કોણ હોભળ્યું કોનો કોણ સદાય રાખ્યું મારા રાઠોરોનું જોન. રાઠોડ અધૂરા વર્તાય અધૂરા રહી જોત અધૂરા વર્તાય અધૂરા રહી જોત કરમે એકલ દેવ મળી ના હોત. નતું કોઈ પૂછવા વાળું આવકારો દેવા વાળું નતું મારે ભાઈ એક ટક વાળું નતું કોઈ પૂછવા વાળું નતું કોઈ. તમને ત્રણને મારા ભગવાને વધાવા આલ્યા હોય ભાઈ. આ ત્રણમાંથી એક જણને એવું પૂછું છું જેને લાગતું વરગતું હોય એને ભાઈ કે અધરાતે મધરાતે ઉભા રહેજો મારા ભાઈ. તમે ટેન્શન ના કરશો. મારા રોમે આપ્યું હશે આ 52 બજારમાં 5000ની મેદની પૂરું ના કરું તો મને ખોડિયાર માતા કોઈ ના કહે ભાઈ. તમને ત્રણમાંથી મહિનો થાય 1.5 મહિનો થાય હવા મહિનો થાય વારા ફરતી કદાચ રાતે રડું કોના આવી જાય છે ભાઈ. જેને આવતો હોય હા પાડો ના આવતો હોય ના પાડો ભાઈ. કોઈ વાતનું ઓછું પડતું હોય રાતે દુઃખ પડતું હોય ને રડું આવી જતું હોય મહિને હવા મહિને તો હા પાડજો ને તમે તમારે ના પાડજો ભલે હું ખોડિયાર માતા ખોટી પડું ભાઈ. આવે છે હા કે ના કોઈ નહીં આવતું ભાઈ તો જલસા. હા ભાઈ પણ બરોબર હું માતા બોલતી હોય ભાઈ. પણ તમને એવું થતું હશે કે અત્યારે હા પડું 52 બજારમાં મારી આબરૂ જાય એવું નહીં ભાઈ. હું આશી દેવા આવ્યો છું તમારું રડું બંધ કરવા આવ્યો છું. તમારા હાથર મહાદેવને કગરવું પડે મહાદેવ જોડે ભીખ માગવી પડે ભીખ માગી પડી ભગવાન જોડે પૂરું કરીને તમારા હાથર જે જોઈતું હોય લઈ આવવાની તાકાત હશે તો હું માતા પૂછતી હઈશ ભાઈ. તમને સુખી કરવા માટે વેણ કહું છું દુખી કરવા વેણ નહીં કહેતી ભાઈ. નહીં આવતું ને નહીં આવતું ને ભાઈ. ત્રીજી વાર પૂછું છું તો જલસા કરો માર ભાઈ. આ બે દીકરા આગળ ઊભા છે ભાઈ. એમાં બેમાંથી એકને એવું પૂછો 17-20 લાખનું ટેન્શન કોને છે? હા હોય તો હા પડો ના હોય તો ના પડો ભાઈ. નહીં ટેન્શન લાયાલું શું કામ કરવાનું છે ભાઈ એ કહી દો એટલે ટેન્શન બતાવું. આપણે તો માંડવો લેવો નહીં ભાઈ. હા લાયાલું નવી ગાડી ના લાવો. અલે લાયાલું તો કહું છું લાયાલું તો ના લાવો માર ભાઈ. બીજી ભાઈ મજા બરોબર. મારા રોમે વધાવા દીધા છે ભલે મારી વાત તમને એમ લાગતી હશે કે ખોટી હશે. 52 બજારમાં હું માતા ડોલું છું ભાઈ પણ એમની મફતમાં તો દીધા નહીં ભાઈ. નહીતર આ નજીક બેઠા છે અહીં ના આલું તમને તો હાલવા આવું. મારા રોમને દેખાતું હશે તો મારા ભગવાને વધાવો તમને પડવા દીધો છે ભાઈ. તમે કો કે ના કો લ્યા ભાઈ. અધરાતે મધરાતે તમારા 4-4 ઊંઘ નહીં આવતી ભર બજારે સાબિત ના કરો તો મારું નામ મરદ મુસારી માતા નહીં ભાઈ. 2 વાગે તો સુધી તમે 4-4 જાગો છો ના બતાવતો. હા ભૂવા પડી કરવા જાતા ભૂવો મારા કોમરું દેશમાં ડાકણિયા દેશમાં કોમરું દેશમાં ડાકણિયા દેશમાં કોટ લઈને ધૂળવા આયા
કાઢ્યો તુલાઈ બજાર બેહાડ્યા કેળ પોતી રડવા આઈ લુગડા પર માર્યું તું દીકડા પર દુગડું દુગડાઈ જોઈ નજરું જાગ્યું મારા બાપનું પૂજા તોડ ચપાટીઓ કે પડી જાય પાટીઓ કૃષ્ણ વગડા રાખે અધર દઈ તનયા દેવીઓ ભૂવા પડી કરવા જાતા ભૂવો મારા ભુવાજી આવતા મતાન લાવતા ભુવાજી આવતા એકલના લાવતા કોમરું દેશમાં જાતા ભાઈ બાપા મારી માતાન શેનો રે શોક ભમર પોદડું પોન શેરનું મારી માતાન ચૂંદડીનો શોખ હારલાનો શોખ ભમર પોદડું પોન શેરનું પોદડું પોન ઘેરનું એ મારી માતાને રમવાનો શોખ બરોબર ભાતની વાવ છોડીને હવા 100 કિલોમીટર દૂરથી બરોબર આ એકલના મઢડે એની હોજવણને બરોબર મારા પેટમાં હોય એટલી આશી દેવા આવી હોઉં વિક્રમભાઈ રાજુભાઈ ભોણા મારો રોમ એવું કહે છે એ આ દીવો જે હાચવશે આ પગથિયો જે ચડશે એની પેઢીને કોઈ દાડ દૂધ પુત્ર બાજરિયા ખોટ નહીં રહેવા દે હું માતા આવું કહું છું લ્યા ભાઈ મારો રોમ એવું કહી રહ્યો છે મારો ભગવાન એવું કહી રહ્યો છે બોલતી આવી છું મારો રોમ બનાવતો આવે છે ભાઈ બરોબર આ ચૈતર મહિનો ચાલુ થઈ ગયો છે ને આવતો ચૈતર મહિનો આવે લ્યા ભાઈ એટલે મારા માતાના 5 છોકરો પૈણાઈ આલવાનો ભાઈ અને હાથના ઘેર મોડવા પાયણો બંધાઈ આલવાનો ભાઈ આ પૂરા કરું ને એટલે ફરી ચૈતર મહિનામાં તમારા 8મ થી 9નો મોડવો મહેનત મજૂરીનો આવશે આ તો તમે બધાએ હૈયારો આલ્યો છે ભાઈ એવું માતા કહું છું વિક્રમસિંહ કે આ મોડવો તો આજે આ રાઠોડની હોજવણે ભેગો કરીને મને આલ્યો છે ભાઈ અને હવે મહેનત મજૂરીનો લઉં તમને એકઈને મજૂરી કરવા દઉં મારું માતાનું વેણ છે લ્યા ભાઈ ભાઈ રાજુભાઈ દિલભા બરોબર તમારી માતા ડોલતી હશે ભાવનું માદરિયું હશે લ્યા ભાઈ તમારી એકલ દેવ એવી હજી જશે કે જાદુ મંતર વાળાને આવા દો લે ભાઈ એ મેણા ટોણા વાળાને આવા દો જબરી ક્રિયા વાળાને આવા દો એકલ દેવ રાડ પાડીને એવું કહેશે કે એક બેન પોટ લેબુથી તો મારે કોઈ થઈ થાય ભાઈ કોથરો ભરીને નાખવા દો એનો એક કોથરો બીજે દાડે ના ઓગળમ ના નાખું તો મારું માતાનું વેણ છે લે ભાઈ એટલે રાઠોડ કાવતરો કરનારા આજે કરવાના ને કાલે કરવાના લેબુ તમારા નોમના કાલે વારતા હતા ને આજે વારવાના તમારા નોમના જો કાલે જોતા હતા ને આજે જોવાના પણ બોટાદની બજારમાં કોઈ દુશ્મન છેતરી જાય એ તન મારા એકલના પગથિયા ચડી જજો આન તમારી હોતેરી બરા આન ગોખલો મેલીન દુશ્મનના ગેજન હોજે તોટી ના પડું તો રાઠોડ તમારી માતા નથી ભાઈ